જે કોઈ વ્યક્તિ આ પુરુષોત્તમ માસના અંતિમ 5 દિવસનું વ્રત કરશે એ તુરંત જ પોતાના બધા પાપમાંથી મુક્ત થઈ જશે. આ 5 રાત્રિનું વ્રત કરવાથી ભોગ અને મોક્ષ મળશે. આ વ્રત 5 દિવસ સુધી સવારમાં નિત્ય સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી, નિરાહાર રહીને વ્રત કરવાથી પોતાના પરિવાર સાથે વૈકુંઠની અંદર એનું ગમન થશે. જે વ્યક્તિ આ 5 દિવસ સુધી બ્રાહ્મણોને ભોજન કરાવે છે એ સંપૂર્ણ રીતે મુક્ત થઈને પરમાત્માના ધામમાં પહોંચે છે. બ્રહ્મ ભોજન કરાવવાના ફલરૂપે સમગ્ર દેવતાઓને ભોજન કરાવવાનું પુણ્યને પ્રાપ્ત થશે. જે માણસ 5 દિવસ સુધી શુદ્ધ જળથી ભરેલો ઘડો બ્રાહ્મણોને દાનમાં આપે છે એને સમસ્ત બ્રહ્માંડના દાનનું પુણ્ય ફલ પ્રાપ્ત થશે. જે માણસ આ 5 રાત્રિના પંચરાત્ર વ્રતમાં બ્રાહ્મણોને તલપાત્રનું દાન અર્પણ કરશે એ તલની જેટલી સંખ્યા છે એટલા વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરશે. જે મનુષ્ય આ 5 દિવસ સુધી સ્નાન કરીને ઘૃત પાત્રનું ઘીનું દાન કરશે એ પોતાના જીવનની અંદર તમામ પ્રકારના પુષ્કળ ભોગોની પ્રાપ્તિ કરશે અને અંતે સૂર્યલોકમાં પહોંચશે. જે માણસ આ પંચરાત્ર દિવસ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને પરમાત્મા શ્રી હરિની ઉપાસના કરશે એ પરમાત્માના ધામની પ્રાપ્તિ કરશે. આ જ્યારે અધિક માસ લાગે અને એ અધિક માસની અંદર તમે ભગવાન શ્રી હરિની કૃપાની પ્રાપ્તિ કરવા માટે થઈને આ જ પ્રકારે જ્યારે ભગવાન શ્રી હરિનું પંચરાત્ર વ્રત કરી લેશો તમારા જીવનનું તમામ દુર્ભાગ્ય ત્યારે ને ત્યારે દૂર થઈ જશે.